ओके विद्यार्थी मित्रों, આગળના લેક્ચરમાં આપણે ડોપલા રસ સુધી ભણ્યા છે, બરાબર। હવેનો જે આપણે ટોપિક આવે છે એ વ્યતિકરણનો આવે છે, જે એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે। થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન આપણે ખ્યાલ છે 1801માં વ્યતિકરણનો પ્રયોગ આપણે સમજાવ્યો, જેનો વિડીયો પણ આપણે બનાવેલો છે, એટલે વિડીયો પણ ખાસ જોજો। એટલે વ્યતિકરણની ભાત એમાં દર્શાવેલ છે, એટલે તમે વિડીયો સ્વરૂપે એ ભાત તમે જોઈ શકો, બરાબર। પહેલા લેક્ચરમાં આપણે કરેલો છે, વિડીયો ઉતારેલો છે, મૂકેલો છે વચ્ચે। હવે પેલા તો આપણે વ્યતિકરણ એટલે શું એ ધોરણ નંબર 11માં ભણી ગયા। ત્યાં ભણ્યા હતા આપણે સહાયક વ્યતિકરણ, વિનાશક વ્યતિકરણ, એ ઓલરેડી આમાં આપણે સમજ્યા હતા। સહાયક વ્યતિકરણમાં ખબર છે આપણે કે એ કેવું થઈ જાય ત્યાં, તો કે ત્યાં ટૂંકમાં કંપવિસ્તાર કેવો થતો હતો ત્યાં આપણો મહત્તમ, અને વિનાશક વ્યતિકરણમાં કંપવિસ્તાર કેવો થતો હતો 0। આ આપણે ઓલરેડી 10માં ભણી ગયા, સોરી 11માં ભણી ગયા। હવે પહેલાં તો આપણે વ્યતિકરણની વ્યાખ્યા જોઈએ કે વ્યતિકરણ એટલે શું। તો આપણે ખ્યાલ જ છે, જ્યારે બે અથવા બે કરતાં વધારે તરંગો એક બિંદુ આગળ સંપાત થાય ત્યારે તે બિંદુ આગળ નિપજતી અસરને શું કહેશું આપણે, વ્યતિકરણ કહે છે, બરાબર। જ્યારે બે અથવા બે કરતાં કેવો હોય વધારે, 3 પણ લઈ શકો, 4 પણ લઈ શકો, 10 પણ લઈ શકો, પણ મોસ્ટલી આપણે આ ચેપ્ટરમાં 2 જ તરંગો લેશું, બરાબર। જ્યારે 2 અથવા 2 કરતાં વધારે તરંગો, દાખલા કે આ તરંગ સોર્સ S1 છે અને આ S2, આમાંથી તરંગ એક પેદા થાય અને આ તરંગ આમાંથી બીજું પેદા થાય। માનો કે આ કોઈ બિંદુ આગળ શું થાય, આપાત થાય, બરાબર, અથવા સંપાત થાય, ત્યારે આ બિંદુ આગળ જે પરિણામી અસર પેદા થાય, બરાબર, ત્યાં જે અસર પેદા થાય ને એ જ અસરને આપણે શું કહેશું, વ્યતિકરણ, બરાબર। તો વ્યતિકરણ છે ને એ તરંગના કોને કારણે થાય, તો કે સંપાતીકરણને કારણે થાય। લખજો કે વ્યતિકરણ કોને કારણે થાય, તરંગના સંપાતીકરણને કારણે થાય છે, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો, એમાં વ્યતિકરણની ભાત જે રચાય છે, બરાબર, સપોઝ કે આ બિંદુ આગળ અલગ અલગ અહીં બધા બિંદુ લઈ લ્યો, બરાબર, અહીં પડદો રાખી દો તમે આવી રીતે અહીંયા, તો અલગ અલગ બિંદુ આગળ, બરાબર, અલગ અલગ વસ્તુ રચાશે, જેને આપણે વ્યતિકરણની ભાત કહેશું, બરાબર। જ્યાં અમુક જગ્યાએ તમે જોયું હશે પ્રકાશિત રચાય, પાછી અપ્રકાશિત રચાય, પાછી આવી રીતે પ્રકાશિત શલાકા રચાય, બરાબર। તો આને કહેવાય વ્યતિકરણની ભાત। તો વ્યતિકરણની ભાત જે છે ને એ વિદ્યાર્થી મિત્રો સુસંબદ્ધ ઉદ્ગમ હોય ને તો જ રચાય, અસુસંબદ્ધ ઉદ્ગમમાં વ્યતિકરણની ભાત રચાય નહીં, બરાબર। તો પહેલાં તો ઉદ્ગમના પ્રકાર જોઈએ, બરાબર। તો ઉદ્ગમના મુખ્યત્વે 2 પ્રકાર છે વ્યતિકરણના આધારે। તો પહેલાં આપણે ઉદ્ગમના પ્રકાર લખીએ, ઓકે। તો ઉદ્ગમના મુખ્યત્વે 2 પ્રકાર છે, એક તો સુસંબદ્ધ ઉદ્ગમ, બીજું અસુસંબદ્ધ ઉદ્ગમ, બરાબર। તો સુસંબદ્ધ ઉદ્ગમ એટલે શું, બરાબર, વ્યતિકરણની ભાત કેમાં રચાશે, સુસંબદ્ધ ઉદ્ગમમાં, બરાબર। તો સુસંબદ્ધ ઉદ્ગમ એટલે 2 તરંગો, 2 અથવા 2 કરતાં વધારે 2 તરંગો વચ્ચેનો કળા તફાવત સમય સાથે અચળ રહેતો હોય, એટલે કે એનો ડેલ્ટા ફાઈ છે એ કેવું હોય, અચળ હોય, કોની સાથે, સમય સાથે, બરાબર। દાખલા કે 2 તરંગો છે એની વચ્ચેનો કળા તફાવત છે, એટલે ખૂણાનો તફાવત છે એ સમય સાથે કેવો રહેતો હોય, અચળ રહેતો હોય। દાખલા કે પાઈનો હોય તો પાઈ જ રહેતો હોય, 5 પાઈ હોય તો 5 પાઈ જેટલો રહેતો હોય, 0 હોય તો 0 જ રહેતો હોય, બરાબર, સમય સાથે ચેન્જ થતો હોય નહીં। તો એવા ઉદ્ગમને શું કહેશું, સુસંબદ્ધ ઉદ્ગમ। આ ઉપરાંત બીજી કન્ડિશન કે તેની આવૃત્તિ કેવી હોવી જોઈએ, તો કે સમાન હોવી જોઈએ, આવૃત્તિ પણ બદલાવી જોઈએ નહીં। તો આવા ઉદ્ગમને શું કહેવાય, સુસંબદ્ધ ઉદ્ગમ। અને આ જ ઉદ્ગમમાં શું રચાય,
વ્યતિકરણની ભાત રચાશે. વ્યતિકરણની ભાત એટલે પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત જે પડદા ઉપર દેખાય ને એને શું કહેશું આપણે? વ્યતિકરણની ભાત. બરાબર. જે હંમેશા કેમાં રચાશે? સુસંબદ્ધ ઉદ્ગમમાં. બરાબર. અસુસંબદ્ધ ઉદ્ગમ એટલે આનાથી ઉલટું. બરાબર. ડાયરેક્ટ આપણે લખી નાખીએ કે એનો કળા તફાવત કેવો હોય? અચળ હોતો નથી. સમય સાથે કન્ટિન્યુઅસલી શું થતો હોય? ચેન્જ થતો હોય. બરાબર. અને આવૃત્તિ પણ કેવી હોય? અસમાન. બરાબર. તો આમાં વ્યતિકરણની ભાત રચાતી નથી. બરાબર. ખાસ ધ્યાન આપજો, આમાં કોઈ વ્યતિકરણની ભાત રચાતી નથી. તો વ્યતિકરણની ભાત માટે ઉદ્ગમ કેવું હોવું જોઈએ? સુસંબદ્ધ ઉદ્ગમ હોવું જોઈએ. હવે આપણે બુકમાં એક ઉદાહરણ આપ્યું સુસંબદ્ધ ઉદ્ગમનું, એના ઉપરથી આપણે વ્યતિકરણ હવે ભણીએ. બરાબર. તો આ ફટાફટ એનો તફાવત, આ સરખામણી અથવા તફાવત આ રીતે લખી શકો. હવે આપણે સુસંબદ્ધ ઉદ્ગમ લઈ લઈએ. ઓકે. બુકમાં આ રીતે તમને કીધેલું છે, બે સોય લીધેલી છે આવી રીતે. બરાબર. આ સોયને તમે આવી રીતે પાણીમાં ડૂબાડો તો શું રચાશે? વમળ રચાશે. આવી રીતે શું રચાય? કન્ટિન્યુઅસલી ડૂબાડતા રહો તો આવી રીતે શું રચાય? કન્ટિન્યુઅસલી વમળ. એવી રીતે આ સોયમાં પણ શું રચાશે? વમળ. આ સોર્સ S1 કહી દો અને આ સોર્સ શું કહી દો? S2. એમાં પણ આવી રીતે શું રચાશે? વમળ રચાશે. બરાબર. આ બંને તરંગો શું થશે? સંપાત થશે. બરાબર. અને એ ધીરે 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 શું વધશે? આગળ વધશે. માનો કે આ કોઈ પી બિંદુ આપણે લઈ લઈએ. બરાબર. આ શું લઈ લઈએ? કોઈ બિંદુ પી, જેથી કરીને S1P બરાબર શું થાય? S1P બરાબર શું થાય? તો કે S2P. બરાબર. એટલે કે એનો લંબ દ્વિભાજક લઈ લ્યો. બરાબર. આ રીતે બંને અંતર કેવા થાય? સમાન. હવે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપો તમે, આ બંને ઉદ્ગમ સુસંબદ્ધ છે. શા માટે? કે આ સોય છે ને બે. બરાબર. સપોઝ કે આ બે સોય છે. બરાબર. એ એક જ સાથે શું કરવાની છે? નીચે ડૂબાડવાની છે. એક જ સાથે ઉપર લઈ જવાની, નીચે ડૂબાડવાની, એક ઉપર ડૂબાડવાની. એટલે આનો કળા તફાવત પહેલાં 0 થાય. શા માટે? કેમ કે બંનેને ઉત્પન્ન કરેલા તરંગો છે એની વચ્ચેનો કોઈ કળા તફાવત નથી. કળા તફાવત કેટલો છે? 0. અને આવૃત્તિ પણ સમાન. શા માટે? કેમ કે એક જ હારે નીચે લઈ જાય છે, એક જ હારે ઉપર લઈ જાય છે. બરાબર. પ્રતિ સેકન્ડ બેમાં દોલન જો સમાન છે. એટલે આ બંને ઉદ્ગમ કેવા થયા? તો કે સુસંબદ્ધ ઉદ્ગમ. કળા તફાવત કેટલો છે? 0. હવે આ રીતે પણ કરી શકું. આને હું નીચે લઈ જાઉં અને આને હું ઉપર લઈ જાઉં તો કળા તફાવત કેટલો થઈ ગયો? તો કે પાઈનો થઈ ગયો, 180નો. આવી રીતે જો આનો તો કળા તફાવત છે 180નો છે, પરંતુ આવૃત્તિ સમાન છે. તો આ પણ અત્યારે કેવા છે? સુસંબદ્ધ. કળા તફાવત સમય સાથે પાય જ રહી છે. કળા તફાવત સમય સાથે કેવો રહી? પાય. એટલે આ પણ કેવું છે? સુસંબદ્ધ ઉદ્ગમ. કેમ કે કળા તફાવત હોય ખરો, પણ એ કેવો રહેતો હોય? સમય સાથે અચળ રહેવો જોઈએ. બરાબર. તો આ બંને ઉદ્ગમ કેવા છે? સુસંબદ્ધ ઉદ્ગમ. અને ધારો કે બંનેમાંથી તરંગ પેદા થાય એ પી બિંદુ આગળ શું થાય? તો કે સંપાત થાય. બરાબર. તો આપણે અહીંયા લઈ લઈએ એને. માનો કે આ ઉદ્ગમ S1 છે અને આ ઉદ્ગમ શું છે? S2. બંને તરંગો એક જ સમયે. બરાબર. કેમ કે આ રસ્તો અને આ રસ્તો સમાન છે. બરાબર. લંબ દ્વિભાજક ઉપર જ લીધેલું છે. આ પી બિંદુ આગળ શું થાય? આપાત થાય. આ Y1 છે, માનો કે આ Y2 છે. તરંગનું સમીકરણ આપણે ખબર છે, Y બરાબર શું થાય? તો કે A, દાખલા કે A એટલે એનો કંપવિસ્તાર, કોસ અથવા સાઇન ગમે લઈ શકો. ઓમેગા ટી માઇનસ શું થાય? KX. પરંતુ આપણે સરળતા ખાતર X બરાબર શું લઈ લઈએ? આપણે 0 વાળું તરંગ લઈ લઈએ, ત્યાંનું એનું દોલન લઈ લઈએ. બરાબર. તો સમીકરણ શું થઈ જશે? S1નું સમીકરણ Y1 બરાબર શું થાય? A સાઇન કોસ લઈ લઈએ, સાઇન પણ લઈ શકો, કોસ ઓમેગા ટી. એવી રીતે S2નું સમીકરણ, આ S1નું સમીકરણ, S2નું સમીકરણ શું થાય? તો કે Y2 કહી દેવું. એનો કંપવિસ્તાર પણ સરળતા ખાતર આપણે A લઈ લઈએ. A કોસ શું થશે? ઓમેગા ટી. શા માટે ઓમેગા સેમ? કેમ કે બંનેની આવૃત્તિ કેવી છે? સરખી.
અને સરળતા ખાતર કંપવિસ્તાર પણ કેવો લીધો? સેમ. કંપવિસ્તાર અલગ પણ તમે લઈ શકો, બરાબર. કંપવિસ્તાર સેમ હોવો જરૂરી નથી, આવૃત્તિ સેમ હોવી જોઈએ, બરાબર. અને કડા તફાવત કેવો રહેવો જોઈએ? અચળ રહેવો જોઈએ, બરાબર. તો પી બિંદુ આગળ શું થાય જોઈએ આપણે? તો આપણે ખબર છે પી બિંદુ આગળ શું થશે? તો કે સંપાતીકરણ. તો પી બિંદુ આગળ સંપાતીકરણના સિદ્ધાંત અનુસાર શું થશે? તો કે વાય બરાબર શું થશે? તો કે y1 પ્લસ y2, એટલે કે y બરાબર a cos ઓમેગા ટી પ્લસ શું થશે? a cos ઓમેગા ટી. એ કોમન નીકળી જાય એટલે cos ઓમેગા ટી પ્લસ cos ઓમેગા ટી. ડાયરેક્ટ પણ સરવાળો કરી શકો અને સૂત્ર પણ તમે લઈ શકો, બરાબર. ડાયરેક્ટ પણ સરવાળો કરી શકો. કેટલો? તો કે 2a શું થાય? cos ઓમેગા ટી. આ ઉપરાંત સૂત્ર પણ યુઝ કરી શકો, cos વત્તા cos, 2 cos cos. બે પહેલામાં બેનો સરવાળો ભાંગ્યા 2, બીજામાં બેની બાદબાકી ભાંગ્યા, તો પણ સેમ આ જ આવશે, બરાબર. એટલે અહીંયા આપણું પરિણામી તરંગનું સમીકરણ મળ્યું. તો એ સમીકરણમાં જુઓ તમે, આ સમીકરણમાં છે એ તીવ્રતા એ છે અને આ પરિણામીમાં કેટલી થઈ ગઈ? 2a. એટલે કંપવિસ્તાર છે, સોરી, અહીંયા કંપવિસ્તાર એ છે અને અહીંયા કંપવિસ્તાર કેટલો થઈ ગયો? 2a. એટલે કંપવિસ્તાર કેવો થઈ ગયો? ડબલ. તો તીવ્રતા કેટલા ગણી થાય? આપણે ખબર છે, ધોરણ નંબર 11 યાદ કરો. તમને ખબર છે કે તીવ્રતા બરાબર શું થાય? તો કે ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. ઉર્જા એટલે તરંગની ઉર્જા કેટલી છે? કુલ ઉર્જા ખબર જ છે, 1/2 કેટલી થાય? કે a સ્ક્વેર. જ્યાં એટલે કંપવિસ્તાર છે અને આ એટલે ક્ષેત્રફળ. ધ્યાન આપજો, આ બધી વસ્તુ અચળ છે. એટલે તીવ્રતા છે એ કંપવિસ્તારના શું હોય? વર્ગના સમપ્રમાણમાં હોય. ધ્યાન આપજો. એટલે અહીંયા તીવ્રતા I0 એ a સ્ક્વેરના સમપ્રમાણમાં થાય અને અહીંયા તીવ્રતા I કોના સમપ્રમાણમાં થાય? તો કે 2a નો વર્ગ કેટલો થાય? 4a નો સ્ક્વેર થાય. એટલે હું તમને કહું કે I ચલે છે શું થાય? તો કે 4a સ્ક્વેર પરિણામી તીવ્રતા છે. બંને તરંગો અહીંયા ભેગા થયા એની આ પરિણામી તીવ્રતા. અને I0 કોઈ એક તરંગની તીવ્રતા એ શું હતું? a સ્ક્વેર. આ બેનો ગુણોત્તર લ્યો તો I બરાબર શું આવશે? 4I0. એટલે કે આ બિંદુ આગળ તમારું જે તીવ્રતા છે એ કેટલા ગણી થઈ ગઈ? 4 ગણી થઈ ગઈ, બરાબર. એટલે એને આપણે કયું વ્યતિકરણ કહેતા હતા? તો કે સહાયક વ્યતિકરણ. તો કે સહાયક વ્યતિકરણ ક્યારે રચાય? તો કે બંને વચ્ચેનો કડા તફાવત અહીં કેટલો છે? 0. એક જ સાથે અહીં પહોંચ્યા. એનો મતલબ આ રીતે થાય, જોજો. આનું શૃંગ આવે ને, કે આ રસ્તો તો સેમ છે, આનું શૃંગ પણ આવશે, બરાબર. બંનેના કાં તો શૃંગ આવશે એકી સાથે, કાં તો બંનેના શું આવે? ગર્ત આવે, બરાબર. આવી રીતે બંનેના શૃંગ એકી સાથે આવે, બરાબર. અને બંનેના શું આવે? સપોઝ કે આવી રીતે ગર્ત આવે. તો આ કયું વ્યતિકરણ રચાય? આમ બંનેમાં સહાયક, બરાબર. તો જ કંપવિસ્તાર તમારો ડબલ થાય. પણ આવું હોય જો આ રીતે, સપોઝ કે આનું શૃંગ આવ્યું પી બિંદુ આગળ અને આનું ગર્ત આવ્યું, તો બંને એકબીજાને અસર શું કરી નાખે? નાબૂદ કરી નાખે, બરાબર. તો કયું વ્યતિકરણ રચાય? વિનાશક વ્યતિકરણ, બરાબર. તો એ ખાસ તમે નોટ કરજો. એ આપણે બીજા ઉદાહરણ લઈએ એટલે તમને એના વિશે ખ્યાલ આવશે. પહેલાં અહીંયા સુધી આપણે નોટ ડાઉન કરો, ત્યારબાદ બીજા ઉદાહરણ પણ જોઈએ આપણે. ઓકે, તો પહેલાં આપણે શું જોઈએ? તો કે વ્યતિકરણની વ્યાખ્યા જોઈ, બરાબર. અને વ્યતિકરણ કેમાં રચાય? તો કે સુસંબદ્ધ ઉદ્ગમમાં. એક આપણે સુસંબદ્ધ ઉદ્ગમનું ઉદાહરણ લઈ લીધું, S1 અને S2 સોય. એની આગળ એને કારણે તરંગો પી બિંદુ આગળ આપાત થાય. S1 S2 એના બે તરંગના સમીકરણ લઈ લીધા, બરાબર. પી બિંદુ આગળ આપાત થાય એટલે પી બિંદુ આગળ પરિણામી તરંગનું સમીકરણ આ રીતે બને, બરાબર. ત્યાં કંપવિસ્તાર ડબલ થઈ ગયો, એટલે કે તીવ્રતા કેટલી ગણી થઈ ગઈ? 4 ગણી થઈ ગઈ. શા માટે? કે બંનેના એકી સાથે કાં તો શૃંગ આવશે આવી રીતે, એટલે અહીંયા વ્યતિકરણ કેવું થાય? સહાયક, કેમ કે બંને સહાય કરે છે, બરાબર. જો એકનું શૃંગ આવે ને એકનું ગર્ત આવે ને તો વિનાશક થશે, બરાબર. પણ અહીંયા તો રસ્તો બેનો સેમ જ છે, એટલે કયું વ્યતિકરણ થશે? સહાયક. અને સમીકરણમાં પણ આવે છે કે તીવ્રતા કેટલા ગણી થઈ ગઈ? તો કે 4 ગણી થઈ ગઈ, બરાબર. હજી પણ આપણે એક સહાયક વ્યતિકરણનું ઉદાહરણ લઈએ, જો. ઓકે,
मानो कि कोई हूँ बिंदु क्यू लई लऊँ, बराबर। मानो कि आ S1 उद्गम है, मानो कि आ S2 उद्गम है, बराबर। आ कोई बिंदु क्यू एवं है, ध्यान आपजो। कोई बिंदु शू लई लईए आपणे क्यू, एप्रोक्सिमेटली सपोज कि आ 7 लेमड़ा, सॉरी 7 लेमड़ा लई लियो, बराबर। अने मानो कि आ 9 लेमड़ा है, बराबर। खबर है लेमड़ा एटले केटलानो खूणो थाय, तो कि पाई जेटलो, 2 पाई जेटलो, बराबर। आ लेमड़ा थाय ने तमारुं, एटले खूणो केटलो थाय 2 पाई। एटले आणे कापेलो खूणो केटलो थाय, तो सॉरी खूणो कहो तो 7 लेमड़ा गुण्या 2 पाई, बराबर। 7 लेमड़ा गुण्या, सॉरी लेमड़ा एटले केटલું थाय 2 पाई, एटले 7 गुण्या 2 पाई एटले केटલું थाय 14 पाई जेटलो खूणो काप्यो, बराबर। अने आने केटलो काप्यो तो कि 18 पाई जेटलो खूणो काप्यो, बराबर। तो एनी वच्चेनो खूणो केटलो थाय तो कि 4 पाई। कड़ा तफावत केटलो थाय 4 पाई। ओके, शुं थाय जुओ। हवे आनो पद तफावत केटलो थाय, आनो पद केटलो छे, आ 9 लेमड़ा, आनो आ पद केटलो छे 7 लेमड़ा, एटले पद तफावत केटलो थाय S2 क्यू माइनस S1 क्यू, बराबर। आ एटला पथमांथी आटलो पथ बाद कर नाखो एटले शुं आवशे पद तफावत केटलो आवशे तो कि 9 लेमड़ा माइनस केटલું थाय 7 लेमड़ा बराबर केटલું थाय 2 लेमड़ा, बराबर। एटले 2 लेमड़ाना आधारे तमे खूणो गणो, बराबर। तो तमने खबर है फाई बराबर डेल्टा फाई, बराबर, खूणानो तफावत। तो ये केटलो आवशे तो कि के डेल्टा एक्स, आने आपणे डेल्टा एक्स कही दीए, बराबर। के एटले खबर है आपणे 2 पाई छेदमां लेमड़ा, डेल्टा एक्स एटले केटલું थाय तो कि 2 पाई, सॉरी 2 लेमड़ा, लेमड़ा लेमड़ा केन्सल एटले तमारो, बराबर। ख्याल है पद जे पद तफावत आवशे केटलो आवशे, सॉरी कड़ा तफावत केटलो आवशे 4 पाई, पद तफावत केटलो थाय 2 लेमड़ा। डायरेक्ट पण खबर पड़ी लेमड़ा एटले केटલું थाय 2 पाई, 2 पाई गुण्या 2 एटले केटલું थाय 4 पाई, बराबर। अने सूत्र उपरथी पण आपणे करी शको, 11मा धोरणमां आ सूत्र आपणे लखावेला ज छे, बराबर। के एटले तरंग सदिश 2 पाई बाय लेमड़ा। तो हवे एनुं आपणे समीकरण लखीए। सपोज कि आनुं समीकरण y1, आनुं समीकरण शुं छे y2। तो y1 बराबर शुं थाय, y1 बराबर थाय a cos सपोज कि ओमेगा टी। तो y2 बराबर शुं थाय तो कि a cos ओमेगा टी माइनस केटलो खूणो तो कि 4 पाई। शा माटे केम के 4 पाई जेटलो शुं छे पाछळ छे, बराबर। आने केटलो काप्यो तो कि 7 दूने 14 पाई, आने केटलो काप्यो 18 पाई। एटले आ 4 पाई जेटलो शुं छे पाछळ छे एटले माइनस लखो आपणे, बराबर। एटले y2 नुं समीकरण शुं थशे तो कि a cos ओमेगा टी माइनस 4 पाई। अने आपणे खबर छे a cos आने 4 पाई माइनस ओमेगा टी पण लखी शको, ए cos विधेय छे, बराबर। अने 4 पाई माइनस ओमेगा टी केटलामुं चरण थाय, 4 पाई पहेला तो क्यां आवे तो कि धन एक्स अक्ष पर आवे, बराबर। अने एमांथी कोई खूणो बाद कर नाखो एटले केटलामुं चरण थाय त्रीजुं चरण। त्रीजा चरणमां कोस केवुं होय धन, कोसनुं शुं रहे कोस, एटले y2 बराबर शुं थाय a cos ओमेगा टी। एटले सेम पाछुं समीकरण बनी गयुं y बराबर शुं थाय आपणे खबर ज छे, पाछुं आगळ सरवाळो करेल ज छे, शुं थाय 2a cos ओमेगा टी। एनो मतलब कि अहींया पण केवुं व्यतिकरण रचाशे सहायक व्यतिकरण। कड़ा तफावत केटलो छे बंने वच्चेनो 4 पाई। कड़ा तफावत 0 हतो तो पण सहायक थाय, आगळमां कड़ा तफावत 0 हतो। जो कड़ा तफावत 2 पाई होय तो पण सहायक व्यतिकरण थाय, कड़ा तफावत 4 पाई होय तो पण सहायक व्यतिकरण थाय। बराबर, कड़ा तफावत ए रीते 6 पाई 8 पाई सो ऑन। तो
एवा बिंदु आगळ क्यों व्यतिकरण रचाशे? सहायक व्यतिकरण। आ कोना स्वरूपे? खूणाना स्वरूपे। जो पथना स्वरूपे कहूं आ कड़ा तफावत छे। पद तफावत पद तफावत 0 होय तो पण सहायक व्यतिकरण थाय। पद तफावत लेमड़ा होय तो पण सहायक थाय। पद तफावत 2 लेमड़ा होय जे आमां उदाहरणमां छे बराबर 9 लेमड़ा माइनस 7 लेमड़ा पद तफावत केटलो छे? 2 लेमड़ा। क्यू व्यतिकरण थयुं? सहायक। एवी रीते पद तफावत 3 लेमड़ा होय 4 लेमड़ा होय 5 लेमड़ा होय आ बधा बिंदु आगळ क्यू व्यतिकरण रचाशे? सहायक व्यतिकरण। बने एटले एवा बिंदु आगळ कां तो बेयना शृंग ज आवशे कां तो बेयना शुं आवशे? गर्त ज आवशे। एटले तीव्रता अहींया केवी थई जाशे? तमारी महत्तम। हवे एक विनाशक व्यतिकरणनुं उदाहरण लईए आपणे बराबर। तो आटલું તમે નોટ ડાઉન કરો। मानो कि कोई बिंदु आर आपणे लई लईए। આપણું આ ઉદ્ગમ S1 આ ઉદ્ગમ S2 માનો કે આ ઉદ્ગમ હું લઈ લઉં અહીંયા S2 બરાબર અને માનો કે આ જે છે એ કોઈ આર બિંદુ આગળ આપાત થાય બરાબર। આ S1 છે માનો કે એપ્રોક્સિમેટલી જ છે બરાબર। આ પરફેક્ટ આકૃતિ નથી। માનો કે આ 9.75 લેમ્બડા છે બરાબર। आ अंतर केटલું છે? 9.75 लेमड़ा। बराबर। अने आ जे छे मानो के 7.25 लेमड़ा है बराबर। आ जे अंतर है केटલું છે? 7.25 लेमड़ा। आ છે केटલું છે? 9.75 लेमड़ा। तो हवे एनो पद तफावत केटલો थाय? पद तफावत डेल्टा एक्स पण कही शको बराबर शू थाय? तो कि S2 R माइनस S1 R बराबर शू थाय? S2 R केटલું છે? तो कि 7.25 माइनस 7.25 लेमड़ा माइनस 9.75 लेमड़ा बराबर केटલું थशे? तो कि माइनस 2 અને 2.5 लेमड़ा बराबर। केटલું थशे? 75 माइनस 25 50 मीन्स 2.5 लेमड़ा थशे बराबर। तो हवे एने आधारे खूणो केटलो थाय? तो खूणो फाई बराबर आपणे खबर छे के एक्स। के एटले केटલું થાય? 2 પાઈના છેદમાં લેમડા અને एक्स એટલે કેટલું છે? તો કે માઇનસ નિશાની આપણે લેવા નથી અહીં 2.5 લેમડા। લેમડા લેમડા તમારું કેન્સલ થાય। 2.5 એટલે કેટલા થાય? તો કે 5/2 એટલે 2 કેન્સલ થાય એટલે ખૂણો કેટલો થાય? 5 પાઈનો। ડાયરેક્ટ પણ કહી શકાય બરાબર, એમાં કંઈ અઘરું નથી। 2 લેમડા હોય તો કેટલો થાય? 4 પાઈનો 0.5 એટલે લેમડા સોરી પાઈ એટલે કેટલું થઈ જાય? ટોટલ 5 પાઈ। તો ટૂંકમાં આ વધારે 5 પાઈ ચાલે છે આના કરતાં આ કેવું વધારે ચાલે? 5 પાઈ જેટલું વધારે ચાલે છે। ખ્યાલ આવ્યો તમને? પદ તફાવત કે સ્વરૂપે કેટલું ચાલે વધારે? તો કે 2.5 લેમડા જેટલું બરાબર આગળ ચાલે છે। એનાથી આ કેવું છે? સોરી આનાથી એટલું પાછળ છે બરાબર 5 પાઈ જેટલું બરાબર। એટલે પદ તફાવત સ્વરૂપે 2.5 લેમડા થાય। કડા તફાવત એટલે ખૂણા સ્વરૂપે કેટલું થાય? 5 પાઈ થાય। તો આનું સમીકરણ y1 અને આનું સમીકરણ y2 આપણે લખીએ બરાબર। તો y1 બરાબર શું થાય? જો y1 બરાબર a cos શું થાય? તો કે ઓમેગા ટી લઈ લો બરાબર તમે। તો y2 સમીકરણ શું લખવું પડે? તો y2 બરાબર તમારે લખવું પડે a cos ઓમેગા ટી પ્લસ 5 પાઈ બરાબર। શા માટે? કેમ કે આણે ઓલરેડી 5 પાઈ જેટલું શું કરી નાખ્યું? કાપી લીધું છે ઓલરેડી। આ એટલું પાછળ છે, આ એટલું શું છે? આગળ છે। આ પ્લસ રાખ્યો ને આપણે એ શું કહે કે 5 પાઈ જેટલું ઓલરેડી આ આગળ છે અને આ શું છે? એનું પાછળ છે બરાબર। જો તમે y2 બરાબર ઓમેગા ટી લખો તો અહીં માઇનસ 5 પાઈ લખવું પડે। જો તમે આ રીતે લખો ને કે y1 બરાબર સોરી y2 બરાબર આમ લખો ને y2 બરાબર a cos ઓમેગા ટી લખો તમે સપોઝ કે
तो y1 શું લખવું પડે? એ કોસ ઓમેગા ટી માઇનસ 5 પાઈ લખવું પડે, બરાબર? કેમ કે y1 છે એ આનાથી 5 પાઈ પાછળ છે. હવે y1 ને તમે એ કોસ ઓમેગા ટી લખ્યું તો y2 ને શું લખવું પડે? +5, કેમ કે ઓલરેડી એને 5 પાઈ જેટલો ખૂણો શું કરી નાખ્યો? કાપી લીધો, એટલે 5 પાઈ જેટલો આગળ છે. આગળ છે એનો મતલબ શું લખ્યો અહીંયા? પ્લસ, બરાબર? ઓકે, તો આર આગળ શું થાય? સંપાતીકરણના સિદ્ધાંત અનુસાર y બરાબર શું થાય? y1 પ્લસ y2, એટલે કે એ કોસ ઓમેગા ટી પ્લસ, હવે આના બરાબર શું થાય? 5 પાઈ પ્લસ ઓમેગા ટી. 5 પાઈ પહેલાં તો ક્યાં આવે? તો કે 180ના ખૂણા ઉપર આવે. એમાં થોડો ખૂણો નાખો તો કેટલામ ચરણ થાય? ત્રીજું ચરણ. 5 પાઈ ક્યાં આવશે? પાઈ, 3 પાઈ, 5 પાઈ, આ બધા ક્યાં આવે? બરાબર, તો કે 180ના ખૂણા આવે ને. 180માં તમે ખૂણો નાખો તો કેટલામ ચરણ આવી જાય? ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં કોસ કેવું હોય? ઋણ હોય. અને કોસનું કોસ રહી એટલે શું થાય? તો કે -a કોસ ઓમેગા ટી થશે. તો અહીંયા થાય -a કોસ ઓમેગા ટી, એટલે y બરાબર શું થઈ જાય? તો કે 0. y આગળ 0, y ટૂંકમાં અહીંયા કયું રતિકરણ રચાશે? તો કે વિનાશક. સપોઝ કે આ પ્રકાશ સોર્સ હોય, કેવો હોય? પ્રકાશ. તો અહીંયા તમને અંધારું દેખાશે, બરાબર? ત્યાં તમને શું દેખાશે? અંધારું. એટલે આપણે શું કહીએ એને? વિનાશ. કેમ કે બંને અહીંયા જો એકનું શૃંગ આવશે તો સામે એકનું શું આવે? ગર્ત આવશે. આવી પોઝિશન થશે. ક્યારે? તો કે તફાવત તમારો આ રીતનો હોય ત્યારે, બરાબર? તો આવું ક્યારે ક્યારે થાય? જો તફાવત તમારે આ રીતનો હશે ને, તફાવત તમારો λ/2 હોય તો પણ આવું થાય. જો તફાવત λ/2 હોય તમારો તો પણ વિનાશક વ્યતિકરણ થાય. એક આકૃતિ અહીં દોરું આપણે. ઓકે, આનો કેટલો છે? તો કે લેમ્બડા, 2 લેમ્બડા અને λ/2. 2 લેમ્બડા પ્લસ λ/2 કેટલા થાય? તો કે 5 લેમ્બડા, 4 લેમ્બડા પ્લસ એટલે 5 λ/2, બરાબર? અને આ કેટલું થાય? તો કે લેમ્બડા 2 આ લેમ્બડા અને 2 લેમ્બડા, બરાબર? એટલે આ થાય તમારું 2 લેમ્બડા. તો આનો તફાવત તમે ગણો તો 2 લેમ્બડા માઇનસ 5 λ/2, બરાબર? એટલે કે કેટલું થાય? 4 લેમ્બડા માઇનસ 5 λ/2 મીન્સ કેટલું થાય? λ/2, બરાબર? માઇનસ λ/2. તો પણ જો અહીંયા શું થાય? આનું શૃંગ આવે છે, આનું ગર્ત આવે છે, એટલે અહીં કેવું રતિકરણ રચાશે? વિનાશક વ્યતિકરણ. એટલે સપોઝ કે તમારું તફાવત ± λ/2 હોય, ± 3 λ/2 હોય. એવી રીતે હમણાં જ આપણે જોયું આમાં કેટલું છે? 5 λ/2 છે ને, 2.5 એટલે, બરાબર? પ્લસમાં હોય માઇનસમાં હોય, ± 5 λ/2 હોય. એવી રીતે 7 λ/2 હોય. તો તમારું કયું વ્યતિકરણ રચાશે? વિનાશક વ્યતિકરણ થશે. કેમ કે આવો જો હશે ને તો એકનું શૃંગ આવશે ને એકનું શું આવશે? ગર્ત આવશે. એટલે કયું વ્યતિકરણ રચાશે? વિનાશક વ્યતિકરણ રચાશે, બરાબર? તો હવે આપણે આરામથી, બરાબર, સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શું મેળવી શકીએ? આના ઉપરથી શરત મેળવી શકીએ, બરાબર? તો હવે આપણે ઓલરેડી આ બધી સમજી ગયા. હવે આપણે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરતો મેળવીએ, બરાબર? ઓકે, આ બધી આકૃતિનું કન્ક્લુઝન આપણે આરામથી હવે મેળવું. જો કન્ક્લુઝન હવે ખાલી 5 જ મિનિટમાં તમને સમજાઈ જશે. ધ્યાન આપજો વ્યવસ્થિત. જો તમારો તફાવત કેવો હોય? ધ્યાન આપજો.
પદ તફાવત તમારો કેટલો હોય? સપોઝ કે 0 હોય તો પણ બંનેનું શૃંગ એક સાથે આવે અથવા તો એક સાથે ગર્ત આવે, કાં તો લેમડા હોય તો પણ એવું બને, બરાબર. 2 લેમડા હોય તો પણ એવું બને, કન્ટિન્યુઅસલી 3 લેમડા 4 લેમડા. આવો તમારો પદ તફાવત હોય તો કયું વ્યતિકરણ રચાશે? તો કે સહાયક. બરાબર. એટલે પદ તફાવત ડેલ્ટા એક્સ કહી દઉં. ડેલ્ટા એક્સ બરાબર શું થાય? 0 લેમડા એટલે ડાયરેક્ટ શું લખી શકો? n લેમડા. જ્યાં n બરાબર શું થાય? તો કે 0 1 2 3 4. તો આ કોની શરત છે? તો કે સહાયક વ્યતિકરણની. તો કે સહાયક વ્યતિકરણમાં જે પદ તફાવત ડેલ્ટા એક્સ કહી દઉં કેટલો હોય? n લેમડા. બરાબર. તો જે n એટલે શું થાય? 0 1 2. બરાબર. એટલે આ રીતે. અને આપણે કળા તફાવતને આધાર કહીએ તો એ પણ આપણે સાબિત કર્યું. કળા તફાવત કેટલો હોવો જોઈએ? ખ્યાલ છે આપણે. કળા તફાવત કાં તો 0 હોવો જોઈએ, કાં તો 2π હોવો જોઈએ. 4π વાળું ઉદાહરણ આપણે જોયું હતું. 4π હોવો જોઈએ, 6π હોવો જોઈએ, 8π હોવો જોઈએ. તો બંનેનું શૃંગ અથવા તો બંનેનું ગર્ત એકી સાથે આવે, બરાબર. તો તમારું કયું વ્યતિકરણ રચાય? સહાયક વ્યતિકરણ. બરાબર. એટલે કળા તફાવત કહી દઉં ડેલ્ટા 5. કળા તફાવત કેટલો હોવો જોઈએ? કાં તો આનો આપણે લખીએ તો આને આપણે આ રીતે લખી શકીએ 2nπ. શું લખાય? 2nπ. જ્યાં n એટલે કેટલું લઈ લેવાનું? 0 1 2 3 4. બરાબર. 0 મૂકો તો શું આવે? 0. 1 મૂકો તો શું આવે? 2π. 2 મૂકો તો કેટલો આવે? 2 દૂને 4π. 3 મૂકો તો કેટલો આવે? 3 દૂને 6π. એટલે કળા તફાવત કેટલો હોવો જોઈએ? 2nπ. એટલે સહાયક વ્યતિકરણની શરત આપણે ખબર પડી ગઈ. સહાયક વ્યતિકરણ એટલે ત્યાં કેવો પોઈન્ટ, એવું બિંદુ જ્યાં પ્રકાશિત પોઈન્ટ રચાય, કેમ કે તીવ્રતા કેવી થઈ જાય? 4 ગણી થઈ જાય, બરાબર. તો પદ તફાવત કેટલો હોવો જોઈએ? n લેમડા. કળા તફાવત કેટલો હોવો જોઈએ? તો કે 2nπ. તો આવા બિંદુ આગળ આ ટૂંકમાં અંતરને આધારે અંતરનો તફાવત કહેવાય ના ખૂણાનો તફાવત કહેવાય, બરાબર. અંતરનો તફાવત સપોઝ કે હું કહી દઉં કે લેમડા હોય, બરાબર. અંતરનો તફાવત લેમડા હોય તો ખૂણાનો તફાવત કેટલો થાય? 2 લેમડા. કેમ કે લેમડા એટલે કેટલું થાય? લેમડા એટલે કેટલું થાય? 2π જેટલો ખૂણો. અંતરનો સપોઝ કે 2 લેમડા હોય તો કળાનો કેટલો થાય? 4π. બરાબર. જો અંતરનો 0, કળાનો 0. અંતરનો કેટલો? લેમડા. તો ખૂણો કેટલો થાય? 2π. 4π. 3 દૂને 6π. બરાબર. આ 4 લેમડા હોય, લેમડા એટલે કેટલા થાય? 2π. તો 2 ગુણ્યા 4 એટલે કેટલા થાય? 8π. એટલે આ પદ તફાવતના સ્વરૂપ છે ને આ કળા તફાવતના સ્વરૂપે. તો આવી રીતે સહાયક વ્યતિકરણની શું મેળવી શકો તમે? શરત. એવી રીતે વિનાશક વ્યતિકરણ. વિનાશક વ્યતિકરણની શરત જોઈએ આપણે. તો વિનાશક વ્યતિકરણમાં આપણે જોયું હતું, બરાબર. આગળના જે એક્ઝામ્પલ લીધા એમાં તમને ખ્યાલ છે કે એમાં પદ તફાવત કેટલો હોવો જોઈએ? તો કે પહેલાં તો λ/2 હોવો જોઈએ. તો એકનું શૃંગ આવશે ને સામે શું આવશે? ગર્ત આવશે. એટલે તીવ્રતા કેવી કરી નાખશે? 0. જેને આપણે શું કહીએ? વિનાશક વ્યતિકરણ. કાં તો કેટલું હોવું જોઈએ? 3 λ/2. કાં તો કેટલું હોવું જોઈએ? 5 λ/2. એકી સંખ્યા રાખવાની છે. 1 3 5 λ/2 આરે કેટલી એકી સંખ્યા. પછી કેટલી આવશે? 7 λ/2. પછી કેટલું આવશે? 9 λ/2. બરાબર. જો આવું હશે ને તો એકનું શૃંગ આવશે ને એકનું શું આવશે? ગર્ત આવશે. એટલે બંને એકબીજાને અસર નાબૂદ કરી નાખશે. એટલે ત્યાં જો પ્રકાશ હશે તો કેવું રચાય છે? અંધારું. એવા પોઈન્ટ આગળ, જેને આપણે શું કહીએ? વિનાશક વ્યતિકરણ. તો પદ તફાવતને ડેલ્ટા એક્સ કહી દઈએ આપણે. તો ડેલ્ટા એક્સ કેવો થાય અને આપણે કઈ રીતે લખી શકાય? તો કે આ રીતે તમે લખી શકો 2n + 1 λ/2 લખી શકો. શું લખી શકાય એને? 2n + 1 λ/2. જ્યાં n એટલે કેટલું થાય? 0 1 2 3. 0 મૂકો તો શું આવશે? λ/2. 1 મૂકો તો 2 ને 1 3 3 λ/2. 2 મૂકો તો 2 દુ 4 ને 1 5 λ/2. બરાબર. તો આ રીતે એને યાદ રાખી શકો. આ વિનાશક વ્યતિકરણની શરત
તફાવત કેટલો થાય 2n+1 λ/2 યાદ રાખવાનું છે. અને કળા તફાવત સ્વરૂપે શું થશે તો કે Δ5 કહી દો. બરાબર. કળા તફાવત કેવો હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે કાં તો કેટલો હોવો જોઈએ આપણે જોયું હતું ને કાં તો કળા તફાવત છે તમારો પાઈ હોવો જોઈએ તો જ એકનું શૃંગ આવે ને એકનું ગર્ત આવે, કાં તો 3π હોવો જોઈએ, કાં તો 5π હોવો જોઈએ, કાં તો 7π હોવો જોઈએ, 9π. બરાબર. તો જ તમારું એકનું શૃંગ આવે ને એકનું શું આવે ગર્ત આવે. બરાબર. એટલે કે કળા તફાવત બરાબર આપણે લખીએ તો કેટલું થાય 2n+1 પાઈ, જ્યાં n એટલે કેટલું લખાય 0 1 2 3. બરાબર. 0 મૂકો તો શું આવશે પાઈ, 1 મૂકો તો કેટલો આવે 2 ને 1 3 પાઈ, 2 મૂકો તો 2 દૂ ને 4 ને 1 5 પાઈ. બરાબર. તો આ કોની શરત છે કળા તફાવતના સ્વરૂપમાં વિનાશક વ્યતિકરણની શરત છે. બરાબર. તો આવી રીતે જે પેલી આકૃતિ છે બરાબર આપણે એક્ઝામ્પલ લીધા 3-4 એના ઉપરથી આરામથી તમે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરતો મેળવી શકો. બરાબર. અને એ એકદમ ઇઝી છે. બરાબર. હવે આપણે જે નેક્સ્ટ ટોપિક છે એમાં આપણે હજી પણ આપણે વિનાશક વ્યતિકરણની શરત છે ને એ સૂત્રો સાબિત સ્વરૂપે લખશું જે બુકમાં નથી પણ આપણે એ સાબિત કરશું. બરાબર. ઓકે. તો અહીંયા સુધી આપણે રાખીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.